હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ક્વેશ્ચન માર્ક વાળા વાક્યો છે જે એ કેવી રીતે બનાવવા એના વિશે શીખીશું. તો જે ડુ અને ડઝનો ઉપયોગ થાય છે સેન્ટેન્સમાં, તો એમાં કઈ જગ્યાએ ડુ મૂકવામાં આવે છે અને ક્યાં ડઝ મૂકવામાં આવે છે એના વિશે આપણે એક્ઝામ્પલ જોઈશું અને સમજીશું. તો જે ડુ છે તે જ્યારે પણ બહુવચન હોય, એક અથવા એનાથી વધારે વ્યક્તિની વાત થતી હોય ત્યારે ડુનો ઉપયોગ થાય છે, અને જ્યારે એક જ વ્યક્તિની વાત હોય ત્યારે ડઝનો ઉપયોગ થાય છે. ડઝમાં જે વર્બ હોય છે તે બદલાઈ જાય છે અને જે બહુવચન હોય છે એમાં એનું એ જ રહે છે. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું અને એ પ્રમાણે વાક્ય બનાવીશું. તો તમે પણ તમારી ગ્રામરની બુક સાથે જ લઈને બેસો અને તેમાંથી બધા સેન્ટેન્સનો અભ્યાસ કરો તો તમને સારી રીતે આવડી શકશે. તેમાં એક્ઝામ્પલમાં જ પહેલું વાક્ય આપેલું છે કે તમારી જે ગ્રામરની બુક છે એમાં એક્ઝામ્પલ આપેલું છે કે ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ. એમાં ડઝથી વાક્યનો ક્વેશ્ચન પૂછેલો છે. પહેલું છે કે ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ. તો આમાં આપણે યસ અને નો બંનેથી વાક્ય બનાવવાનું છે. તો એ એક્ઝામ્પલમાં જ આપેલું છે કે યસ હી પ્લે ટેનિસ. તો પહેલામાં શું આવશે કે યસ, પછી કોમા, પછી આવશે હી પ્લેઝ ટેનિસ, અને પછી નો થી બનાવવાનું છે કે નો, પછી કોમા કરવાનું છે અને પછી હી ડઝ નોટ. ડઝ નોટ ને આપણે શોર્ટમાં કેવી રીતે ડઝન્ટ લખી શકીએ છે, હી ડઝન્ટ પ્લે ટેનિસ. તો આ તમારે એક્ઝામ્પલમાં વાક્ય આપેલું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ. તો એમાં એમ પૂછે છે કે જે મિસ્ટર દવે છે એ ટેનિસ રમી શું? તો યસ હી પ્લેઝ ટેનિસ. તેમાં છે કે હા, તો ટેનિસ રમી રહ્યા છે. નો હી ડઝન્ટ પ્લે. અહીંયા પ્લે જ આવશે કારણ કે જે પ્લેસ છે એસ છે એ ક્યારે લાગે છે? વર્તમાન કાળ હોય વાક્ય ત્યારે લાગે છે, અને એક પુરુષમાં, ત્રીજો પુરુષ એક વચનમાં. તો નો હી ડઝન્ટ પ્લે ટેનિસ. હવે એના પછીના વાક્ય આપેલા છે એ આપણે જોઈશું. પહેલું વાક્ય છે કે ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો એમાં શું આવશે? ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો પહેલું વાક્ય એમાં આપણે યસથી વાક્ય બનાવવાનું છે. તો એમાં એમ લખશું કે યસ ધે પ્લે ઇન ધ ગાર્ડન, અને બીજામાં શું લખશું? નો ધે ડુ નોટ પ્લે ઇન ધ ગાર્ડન. બસ એટલું ઇઝી જ છે. તો જે બીજું આ એક્ઝામ્પલ હતું. હવે જે બીજું વાક્ય, પહેલું વાક્ય છે આપણું, એમાં શું આપેલું છે કે ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. અને પછી ક્વેશ્ચન માર્ક છે. તો પહેલું આપણે શેનાથી બનાવીશું? યસથી. અને અહીંયા શું છે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે આપણે જોઈ શકીએ છીએ ચિલ્ડ્રન એટલે બાળકોને. બાળકો એટલે બહુવચન. જો અહીંયા એમ હોત ચાઇલ્ડ, તો અહીંયા ડુની જગ્યાએ શું હોત? ડઝ હોત, ને તે આપણું વાક્ય કેવું હોત? એક વચનમાં હોત. પણ અહીંયા ચિલ્ડ્રન છે એટલે બાળકોની વાત થઈ રહી છે. તો આ કેવું છે? બહુવચનમાં વાક્ય છે. તો શું આવશે? યસ ધે, યસ ધે પ્લે ઇન ધ ગાર્ડન. અહીંયા પ્લેનું પ્લે જ રહેશે કેમ કે અહીંયા બહુવચનનું વાક્ય છે. અને પછી શું આવશે? નો ધે ડુ નોટ. ડુ નોટ યા ડોન્ટ લખી શકીએ છીએ. ડુ નોટ પ્લે ઇન ધ
garden. આપણે પહેલું વાક્ય જોયું, બસ એમાં આવી રીતે જ કરવાનું હતું. પહેલા જે આપણે ક્વેશ્ચન પૂછેલો છે એમાં યસ થી અને એક નો થી આન્સર કરવાનો હતો. યસ ધે પ્લે ઇન ધ ગાર્ડન અને નો ધે ડુ નોટ પ્લે ઇન ધ ગાર્ડન. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈશું. શું છે કે ડઝ મીરા ટીચ યુ હિન્દી. તો આમાં શું કહે છે કે શું મીરા તમને હિન્દી શીખવે છે? તો આમાં આપણે આન્સર શું આપવાનું છે? એક આન્સર યસ થી આપવાનો છે ને એક આન્સર નથી આપવાનો છે. તો યસ શી ટીચિસ મી હિન્દી. અહીંયા શું છે? મીરા એક જ વ્યક્તિની વાત થઈ રહી છે. તો શું આવશે? અને આ શું છે? આપણાને પૂછે છે યુ, તો આપણે આન્સર યુ થી નહીં આવે. એમ નહીં આવે કે યસ યશ પછી શી ટીચિસ યુ હિન્દી. તો એ પણ શું થશે? ક્વેશ્ચન થશે. યુ થી ક્વેશ્ચન પૂછ્યું છે એટલે આપણને પૂછ્યું છે. તો આપણે કોઈ એમ પૂછે કે તમને શીખવે છે, તો આપણે એમ કહેશું કે ના મને નથી શીખવું. તો આપણે મને બોલીએ છીએ. તો અહીંયા શું આવશે કે યશ શી ટીચિસ મી હિન્દી. અને બીજું નો થી આવશે નો she does not teach me હિન્દી. બસ આવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. પહેલા યસ થી અને પછી નો થી. એને આગળ પણ એક બીજું વાક્ય આપેલું છે કે ડુ ધે ગો ટુ ધ માર્કેટ. આમાં શું એનાથી ક્વેશ્ચન પૂછ્યો છે? ધ્યેય થી. તો જ્યારે ધ્યેય હોય ત્યારે શું છે? એ પણ બહુવચનમાં જ છે. તો એના સાથે પણ શું આવશે? ધ્યેય હોય ત્યારે એના સાથે પણ ડુ જ આવશે. તો શું આવશે? યસ ધે ડુ ગો ટુ ધ માર્કેટ. અને પછી શું આવશે? નો ધે ડુ નોટ ગો ટુ ધ માર્કેટ. તો આના પછી આપણે ત્રીજા નંબરનું વાક્ય જોઈએ. શું છે ત્રીજો ક્વેશ્ચન? ડુ ધે ગો ટુ ધ માર્કેટ? તો હવે આમાં આપણે શું કરવાનું છે? પહેલામાં યશ ધે ગો ટુ ધ માર્કેટ. પહેલામાં શું છે? જસ્ટ સિમ્પલ યસ ધે, ખાલી ડુની જગ્યાએ યસ મૂકવાનું છે. પછી ધે ગો ટુ ધ માર્કેટ. અને હવે જે નોથી બનાવવાનો છે ક્વેશ્ચન આપણે શું આવશે? નો they do not go to the market.
હવે ચોથું સેન્ટેન્સ જોઈએ આપણે. ડુ વી વિન ધ મેચ. આમાં શું આવશે? વી એટલે બહુ બધા છે, એકથી વધારે વ્યક્તિની વાત થઈ રહી છે. તો ડુ વી વિન ધ મેચ. તો શું આવશે? પહેલામાં યસ આવશે કે યસ વી વિન ધ મેચ. અને એના પછી શું આવશે? કે નો વી ડુ નોટ વિન ધ મેચ. નો વી ડુ નોટ win the match. એના પછીનું પાંચમું વાક્ય છે. Does રશ્મિ like this house. તો હવે જે પાંચમું વાક્ય છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં શું છે? એક વચન છે. રશ્મિ એક વ્યક્તિની વાત છે. તો એમાં લાઈક નું શું થઈ જશે? લાઇક્સ થઈ જશે. જે આપણું વર્બ આપેલું છે એનું શું થઈ જશે? લાઈક નું લાઇક્સ થઈ જશે. તો યસ શી લાઇક્સ ધીસ હાઉસ. પહેલું શું આવશે? યસ શી લાઇક્સ ધીસ હાઉસ. પછી છે નો થી વાક્ય બનાવવાનું છે. તો નો she does not like this house. So say no she does not. હવે likes નહીં આવે પણ શું આવશે? like પછી this house. તો આપણે 5 વાગ્યા સુધી જોયા. આમાં પહેલામાં ચોથામાં, પાંચમામાં, ત્રીજામાં બધામાં શું ફરક હતો કે આમાં જે એક વચનનું વાક્ય છે, કોઈ એક વ્યક્તિની વાત થઈ રહી છે, અને અમુક જે વાક્ય છે તેમાં શું છે કે બહુ વચનનું વાક્ય છે, તો તેમાં એકથી વધારે વ્યક્તિની વાત થઈ રહી છે. જે એક વચનનું વાક્ય છે તે આપણે શું કરવાનું છે? ડઝ મૂકવાનું છે. અને જે આપણું ક્રિયાપદ છે એમાં વર્તમાન હોય અને ત્રીજો પુરુષ હોય ત્યારે શું કરવાનું છે? એનું આપણે આગળ જોઈ ગયા કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે શું થઈ જાય? લાઇકનું લાઇક્સ થઈ જાય. તો જોડે શું લાગશે? એસ પ્રત્યય લાગશે. અને જ્યારે વાક્ય બહુવચનમાં છે, જેમ કે ધ્યેય છે, વી છે, ધ્યેય એટલે તેઓ થાય, તો એમાં પણ બહુ બધા વ્યક્તિની વાત છે. પછી વી છે તો અમેમાં પણ બહુ બધા વ્યક્તિની વાત થાય છે. તો જ્યારે એક કરતાં વધુ વ્યક્તિની વાતો થતી હોય ત્યારે એ વાક્ય કેવું છે? બહુવચનનું છે. તો જે બહુવચનનું વાક્ય છે તો તેમાં એવું ને એવું જ રહે છે. વિનનું વિન્સ નહીં થાય, વિનનું વિન જ રહેશે. અને આપણું જે વાક્ય છે એ યસમાં તો એમ જ રહેશે. યસ વી વિન ધ મેચ. ડુની જગ્યાએ ડુ નીકળી જશે અને શું લાગશે? યસ. અને જ્યારે નોમાં પહેલા નો આવશે. નો વી ડુ નોટ વિન ધ મેચ. તમે ડુની જગ્યાએ ડોન્ટ અને ડઝની જગ્યાએ ડઝન્ટ શોર્ટ ફોર્મ પર લખી શકો છો. તો હવે આપણે 5 વાગ્યા સુધી જોયા. હવે છઠ્ઠું જોઈશું.
તો જે છઠ્ઠું વાક્ય છે એ પણ બહુવચનમાં આપેલું છે. ડુ ધ ગર્લ્સ સ્કીપ. તો આમાં શું છે, ગર્લ્સ એટલે બહુ જ એક કરતાં વધુ છોકરીઓની વાત છે. તો શું કહે છે કે ડુ ધ ગર્લ્સ સ્કીપ. તો છોકરીઓ છે તે કૂદી શકે છે, દોરડું કૂદી શકે છે. સ્કીપ એટલે કૂદવું. તો યસ ધે સ્કીપ અને નો ધે ડુ નોટ. તો અહીંયા ગર્લ્સ છે તો ગર્લ્સને બહુવચનમાં આપણે શું કહેશું, તેઓ. એક જ છોકરીની વાત હોત જો તો આપણે શીથી વાક્ય બનાવત, પણ અહીંયા શું છે, બહુ બધી છોકરી છે તો આપણે શું કહેશું, એને ધે કહેશું. તો શું આવશે કે ડુ ધ ગર્લ્સ સ્કીપ. તો યસ ધે. આમાં આપણે વાક્ય યસથી બનાવવાનું છે કે યસ ધે સ્કીપ. અને પછી શું આવશે, નો ધે ડુ છે અહીંયા તો શું આવશે, ડોન્ટ. ધે ડોન્ટ સ્કીપ. હવે એના પછીનું જે વાક્ય છે, સાતમું છે, 7મા નંબરનું સેન્ટેન્સ આપણે જોઈશું. તેમાં એમ પૂછ્યું છે કે ડઝ મોહિની વર્ક ઇન ધ ફાર્મ. તો અહીંયા મોહન છે તો અહીંયા મોહન છે એ એક જ વચન છે, એક જ વ્યક્તિની વાત થઈ રહી છે મોહનમાં. તો એટલે વાક્યની શરૂઆત શેનાથી થાય છે, ડઝથી. તો જે આપણે યસમાં તો યસ જ આવશે ને, જ્યારે નોથી વાક્ય બનાવશું તો શું આવશે, નો હી ડઝ નોટ વર્ક ઓન ધ ફાર્મ. તો 7મામાં ડઝ મોહન વર્ક ઓન ધ ફાર્મ. તો જે ડઝ છે, ડઝની જગ્યાએ શું આવશે, યસ હી વર્ક્સ ઓન ધ ફાર્મ. અને હવે જે નોથી વાક્ય બનાવવાનું છે એમાં નો હી ડઝ નોટ વર્ક ઓન ધ ફાર્મ. તો હવે આ વાક્ય આપણે જોયું તો એમાં શું પૂછે છે કે મોહન છે એ ખેતર પર કામ કરે છે તો શું છે, યસ હી વર્ક્સ ઓન ધ ફાર્મ. અને પછી શું છે, નો હી ડઝ નોટ વર્ક ઓન ધ ફાર્મ. તો જે પહેલું વાક્ય હતું અહીંયા શું છે, આપણે જાણીએ છીએ, સૌ જોઈ શકીએ છીએ કે એક વચનનું વાક્ય છે અને એક જ વ્યક્તિની વાત થઈ રહી છે મોહનની. તો એમાં વર્ક છે એનું વર્ક્સ થઈ જશે. અને જે નોથી વાક્ય છે નકાર વાક્ય, એમાં તો વર્કનું વર્ક જ રહેશે. તો નો હી ડઝ નોટ વર્ક ઓન ધ ફાર્મ. જે ડુ વાળું વાક્ય હતું ડુ ધ ગર્લ્સ સ્કીપ, તેમાં યસ ધે સ્કીપ અને નો ધે ડોન્ટ સ્કીપ. તો હવે આવી રીતે આગળ કેટલા વાક્યો છે, ઘણા બધા. તો તમે પોતે પણ આવી રીતે વાક્ય બનાવી શકો છો અને એ પ્રમાણે કરી શકો છો. આના પછીનો જે ક્વેશ્ચન છે બીજા નંબર, આના પછીનો જે 9મા નંબરનો ક્વેશ્ચન છે એમાં તમારે પહેલાં તો ક્વેશ્ચન પૂછવાનો છે આવી રીતે જ, પછી યસથી આન્સર આપવાનો છે અને પછી નોથી આપવાનો છે. તો એ આનાથી થોડું એક સ્ટેપ આગળ જશે. અને આ જે છે એમાં તમારે ખાલી શું હતું કે ક્વેશ્ચન આપેલો છે અને તમારે યસથી અને નોથી પૂછો જવાબ આપવાનો હતો ને નોથી આપવાનો હતો, અને ક્વેશ્ચન માર્ક તમને આપેલું હતું એવું સેન્ટેન્સ. અને પછી હવે પછીના જે સેન્ટેન્સ છે એમાં તમને ખાલી વાક્ય આપેલું છે સેન્ટેન્સ, અને તમારે એમાં પૂછવાનું છે, પ્રશ્ન વાક્ય પણ બનાવવાનું છે, હકાર વાક્ય પણ બનાવવાનું છે, નકાર વાક્ય પણ બનાવવાનું છે. ખાલી ડુ અને ડઝ ક્યાં યુઝ થાય છે એ જ યાદ રાખવાનું છે કે જે ડુ છે એ બહુવચનમાં યુઝ થાય છે અને જે ડઝ છે એ એક વચનમાં યુઝ થાય છે. એના સિવાય પણ ઘણા બધા વાક્યો છે કે જે તમે આવી રીતે બનાવી શકો છો. હવે અહીંયા ડુ ધ ગર્લ્સ સ્કીપ છે એની જગ્યાએ ડઝ
ધ અને ગર્લની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય તો ગર્લ હોત કે ડઝ ધ ગર્લ સ્કીપ, તો આપણે શું લખત કે યસ સી સ્કીપ, અને શું આવશે નો સી ડઝન્ટ સ્કીપ. તો બસ એટલો જ ફર્ક હતો કે જે બહુવચન છે અને એકવચન છે એમાં વર્બ બદલાઈ જાય છે અને ડુ અને ડઝનો ઉપયોગ બદલાઈ જાય છે. તો આ પ્રમાણે તમે તમારી જાતે પણ વાક્ય બનાવી શકો છો. અને આના પછીના જે ક્વેશ્ચન નંબર 9 છે ને એના વાક્યો આપણે આગળના લેક્ચરમાં જોઈશું.